રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે. દિન પ્રતિદિન અસામાજિક તત્વો છે તે બેફામ બને છે અને રાજ્યના રાજકોટ, અમદાવાદ અને સુરત ક્રાઇમ સિટી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ નેતાઓ વિકાસ અને સુરક્ષાના બણગા ફૂંકી રહ્યા છે તો બીજી બાજુ જ સાથે સુરક્ષા લોકોને મળી રહી છે કે નહીં તે એક પ્રશ્ન છે. કેમ કે આજે જે ઘટનાની વાત કરવી છે રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વિસ્તારની મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત નથી અનુભવતી. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટના ધારાસભ્યના વિસ્તારમાં દારૂડિયાનો ત્રાસ વધ્યો છે. રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલા રંગઉપન સોસાયટીમાં દારૂડિયાઓ બેફામ બન્યા છે. દારૂડિયાઓ અવારનવાર દારૂ પીને સોસાયટીમાં પરેશાન કરે છે ત્યારે દારૂડિયાના ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. ત્યારે અગાઉ પણ આગેવાનોએ ત્રાસથી મુક્તિ અંગેની બાંહેધરી આપી હતી, પણ ફરી એ સમસ્યા ઊભી થઈ છે. કોર્પોરેટર અને ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી, પણ આ સમસ્યાનું કોઈ સમાધાન આવતું નથી. સૌથી પહેલા સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આવું સાંભળીએ. મારું નામ ભદ્રેશ ગાંધી છે. અમે અહીંયા રંગુપન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે. ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માંગે છે. લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી. તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે. હા, પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી ઘણા સમયથી. સ્થાનિક લોકોને સાંભળ્યા. હવે જવાબદાર અધિકારી શું કહી રહ્યા છે એટલે કે દર્શિતાબેન શાહ તે પણ સાંભળીએ. હનુમાન મઢી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે. અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા. એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગઉપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે. અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે. એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે. આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે. આ પહેલા પણ અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક જે ઉપરના જે મહિલાઓ છે તેઓ કીધું કે આ અગાઉ પણ થઈ ચૂકી છે, પણ છતાંય કોઈ જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ આ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું. કથળતો કાયદો અને વ્યવસ્થા સરકારના વિકાસ પર કલંક લગાવી રહી છે. એક વખત, બે વખત, 3 વખત રજૂઆત કરવાની હોય પછી તો તેનું સોલ્યુશન આવવું જ જોઈએ. દર્શિતાબેન કહી રહ્યા છે કે સોલ્યુશન આવશે. હવે જોઈએ કે આ મુદ્દે શું તપાસ થાય છે અને શું સોલ્યુશન આવે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.